તો અમરેલી લેટર કાંડમાં હવે આર્યા પારની લડાઈ છે। પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ આજે ઉપવાસ પર ઉતર્યા છે। આજથી નારી સ્વાભિમાનની લડાઈ માટે ઉપવાસ આંદોલન છે। પરેશ ધાનાણી સહિતના નેતાઓ ઉપવાસ પર બેઠા છે। 24 કલાકના ઉપવાસથી પરેશ ધાનાણીએ જાહેરાત કરી છે। સાંજના 6 વાગ્યા સુધીની પરવાનગી છતાં 24 કલાકની જાહેરાત કરવામાં આવી છે। બાલગોટી મુદ્દે અમરેલી જિલ્લામાં રાજકીય ગરમાવો છે। તો લેટર કાંડનો આ મુદ્દો કે જેના બાદ આક્ષેપો થયા અને ત્યારબાદ શા માટે બાલગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું, મહિલા સન્માનનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો અને ત્યારબાદ તમામ પાટીદાર નેતાઓના નિવેદનો સામે આવ્યા હતા। આજે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે। નારી સ્વાભિમાન આંદોલન નામ આપવામાં આવ્યું છે, જે અંતર્ગત પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ ઉપવાસ આંદોલન પર બેઠા છે। તો દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો અને આજ મુદ્દે સંવાદદાતા ફારૂક આપણી સાથે જોડાયેલા છે। ફારૂક, આર્યા પારની લડાઈ હવે જોવા મળી રહી છે અમરેલીમાં આ લેટર કાંડને લઈ। ધ્રુવિશા જણાવી દઉં કે અમરેલી જિલ્લામાં જે આર્યા પારની લડાઈ થઈ ગઈ છે। હાલમાં સ્વાભિમાન નારી સન્માનની જે વાત છે એને લઈને જે હાલમાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત પર પહોંચ્યા છે, જેનીબેન ઠુમ્મર છે, લલિત વસોયા છે, લલિત કથાગરા પણ અહીંયા મોજૂદ છે, વિરજી ઠુમ્મર છે, બહારથી પણ લોકો આવી રહ્યા છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આરને પારની લડાઈમાં બહારથી લોકો પણ સમર્થન માટે ટેકો આપવા આવી રહ્યા છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લામાં જે રીતે નારી સ્વાભિમાન આંદોલન છે તેણે રાજકીય રંગ પકડી લીધો છે। રાજકીય રંગ પકડ્યા બાદને કારણે હાલમાં અમરેલી જિલ્લામાં આખો રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। લોકોના ટોળા પણ ઉમટી પડ્યા છે, પોલીસ પણ ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો છે। આપણી સાથે પ્રતાપ દુધાત છે, પણ એમને પૂછ્યું, પ્રતાપભાઈ, નારી સ્વાભિમાનની આંદોલન છે, શું કહેશું? છેલ્લા 10 દિવસથી જે પ્રમાણનું પોલીસની આડમાં સરકાર કારસ્તાન કરી રહી છે, એક થયેલી પીડિત દીકરીને અન્યાય માટે ન્યાયની વાત ગઈકાલે અહીંયા પરેશભાઈ ચર્ચાનો સોરાનો એક ભાગના રૂપે પડકાર ફેંક્યો હતો અને 24 કલાકના ધરણાની વાત હતી। એના ભાગરૂપે નારીને ન્યાય આપો, થયેલા અન્યાયનો ન્યાય કરો, જે પણ આમાં સામેલ છે એના મુખોટા ખુલ્લા પાડો, જેણે માર માર્યો છે, જે પોલીસ રાત્રે 12 વાગે લેવા ગઈ છે અને જે પોલીસ દીકરીને યાતના આપી છે એને પનિશમેન્ટ આપો। આથી વધારે કોઈ વાત કરવા માંગતા નથી। દીકરીને ન્યાય મળવો જોઈએ, એની માટેની આ લડત છે। ગુજરાતની નારી અસ્મિતાનો આ સવાલ છે અને અમરેલીમાં જે અન્યાય થયો છે એને ન્યાય કરે। પાયલ પીડિતાના મુદ્દે અત્યારે કોંગ્રેસ આખી મેદાનમાં આવી ગઈ છે। અત્યારે ભાજપ કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસની લડાઈ થઈ ગઈ છે, શું કહેશો? આમાં કે કોંગ્રેસનો પંજો તમને દેખાય છે ખરો? આ મંચ 18 વર્ણના નારી સન્માન માટેનો મંચ છે। આની ઉપર કોંગ્રેસનો કોઈ સિમ્બોલ લગાડવા માંગતા હોય તો એને મુબારક। પ્રથમ દિવસે પ્રતાપ દુધાત, પરેશભાઈ ધાનાણી, જેનીબેન ઠુમ્મર જે બોલ્યા છે એ વાત ઉપર અમે મક્કમ છીએ। શા માટે ભાઈ 10 દિવસથી તમે નાટક કરો છો? સરકારને ન્યાય કરવાનો છે। અનીતિ ચૂંટાયેલા જનપ્રતિનિધિએ કરી છે। પત્ર લખાણો છે, ભાજપના લોકોએ લખ્યો છે। પત્રની અંદર શબ્દોનું તો વાંચન કરો તમે કે 40 લાખનો હપ્તો લ્યો છો, બુટલેગરો પાસેથી હપ્તો લ્યો છો, ક્લબો ખુલ્લેઆમ આંકો છો, ખનીજ માફિયાઓનું ખુલ્લેઆમ આલે છે। આ બધા મુદ્દાઓને વર્ણન જે પત્રમાં થયા હતા એના ભાગરૂપે પરેશભાઈ ધાનાણીએ ચેલેન્જ આપી કે આ ભાઈ ખુલ્લા મંચ ઉપર આ એક શબ્દો ઉપર આપણે વાત કરીએ। જો વ્યક્તિ ખરી હોય, સાચી હોય તો ગઈકાલે મંચ ઉપર આવ્યા હોય। જેનીબેન ઠુમ્મરે 5 દિવસ સુધી એ દીકરીને સાંત્વના આપવા માટે એના ઘરની અંદર રહી છે। પ્રતાપ દુધાતે આને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે। અમે કોંગ્રેસના આગેવાનો છીએ, એમાં કોઈ શરમ નથી। તો હું એમ કહું છું કે દિલીપભાઈ સંઘાણી, નારણભાઈ આમાં બોલ્યા, ડોક્ટર કાનાબાર સાહેબ બોલ્યા, ગોપાલભાઈ વસ્તપરાની ઉપર બોલ્યા, આ ભાજપના નેતાઓ બોલ્યા, એ કોંગ્રેસી છે? ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રકારનું રાજકારણ કરશે, નુકસાન ભાજપ સરકારને છે। પ્રતાપ દુધાત કે પરેશભાઈ ધાનાણી એટલું જ કહેવા માંગે કે જેનીબેનની એટલી જ વાત છે, પીડિત પાયલની એટલી વાત છે કે આમાં જે અનીતિ થઈ છે એને ન્યાય કરો। આથી વધારે અમારે કોઈ વાત કરવાની રહેતી નથી। જો પોલીસને પનિશમેન્ટ સરકાર ન કરી શકતી હોય, જો પોલીસને આમાં સજા ન કરી શકતી હોય તો આનો મતલબ એમ છે કે કૌશિકભાઈ ઉપર લાગેલો આરોપ હાચો પડે છે। પોલીસ હપ્તા લેતી હતી, આ હપ્તા ઠેઠ સુધી પહોંચતા હતા, કેટલા કૌશિકભાઈ રાખતા હતા, કેટલા સરકારમાં જતા હતા।
આની સીબીઆઈ મારફત એનાથી પણ ઉચ્ચ કક્ષાએ ઈડી મારફત આની તપાસ થવી જોઈએ. આજે પ્રતાપ દુધાત ખોટો હોય કે પ્રતાપ દુધાતની ભૂલ હોય તો આવો મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીના જે વ્યક્તિને વાત કરવી, જે ચેલેન્જ કરું છું, એને જ્યાં ઈચ્છા હોય ને પરેશભાઈ, જેનીબેન ઠુમર, પ્રતાપ દુધાત વાત કરવા માટેની તૈયારી છે. પણ આમાં રાજકારણનો તમારે રંગ આપવો હોય તો તમને મુબારક. પીડિત પાયલને તમે ન્યાય આપો એટલી જ વાત કરીએ છીએ. સાંજના 6 વાગ્યા સુધીની તંત્રએ મંજૂરી આપી છે અને પરેશભાઈ 24 કલાકનો ઉપવાસ કીધો. શું કહેશો? પરેશભાઈ છે એ 13 દિવસ આ બજારમાં જ ઉપવાસ કર્યા હતા, ત્યારે પણ સરકાર ટસની મસ્ત નહોતી થતી. પરેશભાઈ ડિક્લેરેશન કર્યું છે 24 કલાક સળંગ પરેશભાઈ અહીંયા બેસશે. સરકારની જો તાકાત હોય તો પરેશભાઈને ધરપકડ કરીને જેલમાં નાખી દો. બાકી સરકાર ઝુકાવશે, પોલીસ દબાવશે, તો એના માટે તો અમે આ કંઈ કરવા બેઠા નથી. આમાં કોઈ રાજકારણની વાત કરવા બેઠા નથી. તમારામાં નૈતિકતા હોય, તમારી આત્મા જાગતી હોય, તમારે પશ્ચાતાપ કરવો હોય, પરેશભાઈ કીધું છપટી વગાડીને તમે આ જિલ્લામાં બધું કરાવી શકો છો, તો છપટી વગાડીને જે પોલીસે અન્યાય કર્યો છે એને ડિસમિસ કરાવો. વાર્તા ત્યાં પૂરી થાય છે, પણ નહીં કરે. શું કામ? તો એનું મુખોટું સામું આવશે. કારણ કે એ જ છોરને કોટવાળ બધા એક છે, તો બહાર ક્યાંથી આવવાનું? એટલે બરાબરનું કોકડું ઘૂસવાનું છે, એનો નિર્ણય સરકાર કરશે. સરકાર કરશે તેવું પ્રતાપ દુધાતે જણાવ્યું હતું. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે સાંજના 6 વાગ્યા સુધીનું જે અલ્ટિમેટમ છે ને, 6 વાગ્યાને કારણ બાદ પરેશ ધાનાણીની ધરપકડ કરવી હોય તો ભલે કરે, પરંતુ પરેશ ધાનાણી 24 કલાકના ઉપવાસ આંદોલન કરશે તેવું સ્પષ્ટપણે પ્રતાપ દુધાતે જણાવ્યું હતું. ધ્રુવિશા, જોડાવા બદલ આભાર આપનો.